ને હેપી દિવાળી અને એડવાન્સમાં હેપી ન્યૂ યર. આજે હું એક એવી જોડી વિશે બોલવા જઈ રહી છું જેની સિરિયલમાં ટીઆરપી આવે છે. ટીઆરપીનો ફૂલ ફોર્મ તો ખબર છે ને બધાને, ટેલિવિઝન રેટિંગ પોઈન્ટ. ઘરમાં ડ્રામા પણ થાય છે પણ જીવનમાં મજા પણ આવે છે. કોઈને ખબર છે એવી તો કઈ જોડી છે? તમામ બધાને જ પૂછું છું, કોઈને ખબર છે? કોઈને નહીં ખબર? કઈ નહીં, હું જ કહી દઉં. સાસુ અને વહુની જોડી. બધા કહે છે કે સાસુ વહુની જોડી એટલે કે ટોમ એન્ડ જેરી જેવી છે. એકબીજાને ખંજવાળે પણ છે પણ એક વગર બીજાને ચાલે જ નહીં. અરે ક્યારેક તો ઘરમાં સીન એવો થાય કે વહુ પૂછે આજે ખીચડી બનાવ કે બિરયાની? વહુ સાસુ કહે પહેલા તું બનાવી દે, નામ પછી પાડીશું. સાસુ કહે કે જમવામાં મીઠું કેમ વધારે નાખ્યું છે? વહુ તરત જ જવાબ આપે, અરે એ તો તમારે સ્વીટ નેચર બતાવવા માટે. ક્યારેક તો સાસુઓ એવા લાગે જેના એક ઘરમાં ડાયરેક્ટર અને હિરોઈન. વહુ હિરોઈનની જેમ ડ્રામા કરે ને મેકઅપ કરીને કિચનમાં જાય અને સાસુ સીસીટીવી કેમેરાની જેમ નજર રાખે. બોલો. ઘણા લોકો કહે છે કે સાસુઓનો ઝઘડો એટલે કે લાઈવ એન્ટરટેનમેન્ટ. હું તમને મારી સિક્રેટ વાત કહું, જોજો કોઈને કહેતા નહીં. હું એકવાર મને ટીવી જોતું, મમ્મીએ કીધું હતું કે તું સૂઈને ઉઠીશ તો હું તને ટીવી જોવા દઈશ. તો હું સૂઈને ઉઠી અને નીચે જઈને મન થયું કે ચાલ ટીવી જોઈ લઉં. અને નીચે ગઈ તો ત્યાં તો લાઈવ એન્ટરટેનમેન્ટ ચાલુ જ હતું. હું તો પોપકોર્ન લઈને બેસી ગઈ, ચીઝવાળા. નેટફ્લિક્સને તો જરા તો ના પડે. સિઝન 1, સિઝન 2, સિઝન 3 ચાલ્યા જ કરે. અને રિલેટિવ વાળા બધા વ્યુઅર્સ બનીને આનંદ લે. હવે હું સાસુ જલેબીની જેમ સીધી હોય, વહુ ફાફડાની જેમ વાંકી હોય અને દીકરો બેસનની ચટણીની જેમ આખો દિવસ મધ્યમમાં જ હોય. હવે હું આ સ્પીચ સંપૂર્ણ કરવા માટે ખાલી એક વાત કહીને જઈશ કે સાસુઓનો સંબંધ એટલે કે વોટ્સએપ ગ્રુપ જેવો છે. સાસુઓ એમાં એડમિન હોય પણ અગર એડમિન જ નીકળી જાય તો આખું ગ્રુપ ડિલીટ થઈ જાય. કારણ કે સાસુઓનો સંબંધ ઇન્ટરેસ્ટિંગ સંબંધ છે. એકબીજા વગર પણ ના જીવી શકે, સાથે પણ ના જીવી શકે. કારણ કે એક ઘરને સવારે તો બીજી ઘરને સંભાળે. ધન્યવાદ.